રાજ્યમાં વધુ એક બીઝેડ જેવું કૌભાંડ સામે આવ્યું છે। હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ હેઠળ 3.42 કરોડ રૂપિયાનું ફૂલકું ફેરવ્યું છે। એઆર કન્સલ્ટન્સી પેઢી વિરુદ્ધ છે છેતરપિંડીની ફરિયાદ। બેંક કરતાં વધુ વ્યાજ આપવાની લાલચ આપીને પોન્ઝી સ્કીમમાં લોકોને રોકાણ કરાવ્યું હતું। રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી અને રોકાણ કરાવવામાં આવ્યું હતું। ઓફિસને તાળાબંધી કરી અને ટોળકી ફરાર થઈ છે। સાબરકાંઠામાં અનેક લોકોને એજન્ટ બનાવી અને આ સમગ્ર રોકાણ કરાવવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયાના માધ્યમથી લોભામણી લાલચ પણ આપવામાં આવતી હતી। 3 લોભિયા વિરુદ્ધ હાલ પોલીસે ફરિયાદ નોંધી છે। તપાસ તેજ કરવામાં આવી। હાલ જે આ એઆર કેપિટલ ને એઆર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન 4 રસ્તા પાસે ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે। સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ થયો છે। સહકારી જીન વિસ્તારમાં આવેલા પ્રથમ કોમ્પ્લેક્સમાં એઆર કન્સલ્ટન્સી નામની જે ઓફિસ ચાલતી હતી ને તેમાં નાનાનું રોકાણ થતું હતું। લોભામણી લાલચો આપીને નાનાનું રોકાણ કરવામાં આવતું હતું। ઊંચા વ્યાજની લાલચ આપવામાં આવતી હતી। 3 થી 10% સુધીના વ્યાજની લાલચ આપીને ત્યારબાદ આ કંપની દ્વારા ઉઠામણું કરવામાં આવ્યું છે, જેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। જે ફરિયાદી છે ને તેમની સાથે 10 અન્ય લોકો એ રોકાણ કર્યું હતું। 3 કરોડ 42 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું અને આ જે રોકાણ કર્યા બાદ તેમને વળતર પણ આપવામાં આવ્યું નથી ને પૈસા પણ તેમને આપવામાં આવ્યા નથી। છેલ્લા 3-1 મહિનાથી આ જે ઓફિસ છે તે બંધ હતી ને જેને લઈને રોકાણકારોને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। એઆર કન્સલ્ટન્સીના 3 જે સંચાલકો છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે ને ફરિયાદ બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। એઆર કન્સલ્ટન્સીની ઓફિસોમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। દસ્તાવેજો, કોમ્પ્યુટર સહિત જે મુદ્દામાલ છે તેને રિકવર કરવાનો જે પોલીસ દ્વારા છે તે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અન્ય કોઈ પુરાવા મળે છે કે કેમ તે પ્રકારના દસ્તાવેજો શોધવાની પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।